ભુજમાં વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા સૂચિત નવા જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે, જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યું છે। ત્યારે થરાદમાં બિલ્ડર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકાર દ્વારા જે નવા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઘણી બધી વિસંગતતા હોય તેને દૂર કરવામાં આવે અને તેમજ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવામાં આવે તે સહિતની રજૂઆતો કરવામાં આવી છે। જો હાલમાં જાહેર કરેલા નવા સૂચિત જંત્રી દરને અમલમાં મૂકવામાં આવે તો મિલકતોના ભાવ તથા ટેક્સમાં તોતિંગ વધારો થશે, જે સામાન્ય લોકો માટે મોટી મુશ્કેલી ઊભી કરશે। થરાદ નાયબ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। એટલે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે ખરેખર જે સર્વે પ્રોપર સર્વે કરાવી અને જંત્રીનો રિસર્વે કરાવી અને પ્રોપર ભાવ બનાવવામાં આવે। અત્યારે જો આ જંત્રી જો સરકાર અમલમાં મૂકશે તો કોઈ પણ નાનો માણસ થરાદની અંદર કે કોઈ પણ સિટીની અંદર મકાન કે પ્લોટ ખરીદી શકશે નહીં। એટલે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે જંત્રીમાં ફરીથી નવેસરથી સર્વે કરાવી અને નવેસરથી જે પણ સરકારે નાનો મોટો વધારો કરવો હોય તો બરાબર છે, પણ 700 રૂપિયાના સીધા 25,000 રૂપિયા એટલી મોટી વિસંગતતાઓ છે, એટલે જે ખરેખર આ યોગ્ય નથી અને આ લાગુ ન કરવામાં આવે એ અમારી નમ્ર